પહેલાં હું રાસાયણિક ખાતર ડુંગળીના પાકમાં વાપરતો હતો ત્યારે મને ઉત્પાદન બહુ ઓછું મળતું હતું. અત્યારે છેલ્લા 4-5 વર્ષ થયા ડુંગળીના પાકની અંદર કૃષિ ઇન્ડિયાનું કાર્બન અને ZSB વાપરું છું, જેના લીધે મને વીઘે 300 મણનું ઉત્પાદન મળે છે. અને રાસાયણિક ખાતરની અંદર 200 થી 250નું માંડ કરીને ઉત્પાદન મળતું હતું અને જમીન પણ કડક બની જતી હતી. મારું નામ સંજયભાઈ લક્ષ્મણભાઈ વાછાણી, મારું ગામ ખારચિયા. હું 180 વીઘા જમીનનું વાવેતર કરું છું. ચોમાસે મગફળી અને શિયાળામાં એરંડા, ઘઉં, ડુંગળી જેવા પાકોનું વાવેતર કરું છું. એ પાકની અંદર પાયાની અંદર કાર્બન અને ZSB જે કૃષિ ઇન્ડિયાનું બેસ્ટ ખાતર આવે છે અને એમનો હું 4 વર્ષથી યુઝ કરું છું. હું છેલ્લા 10-12 વર્ષથી આ ખેતી કરું છું. ખેતીની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો, જેના લીધે મારી ખેતીની અંદર ઉત્પાદનમાં અને જમીનમાં બહુ ઘણું બધું મને નુકસાન થયું છે. તેના લીધે એ ખાતરનો ઉપયોગ મેં અત્યારે ઘટાડેલ છે. છેલ્લા 5-6 વર્ષથી કૃષિ ઇન્ડિયાનું કાર્બન, ZSB, કેલ્સીફોસ આનો ઉપયોગ મેં વધારે કર્યો છે, જેના લીધે મને તમામ પાકની અંદર જેવા કે મગફળી, એરંડા, ઘઉં જેમની ગ્રીનરી, જેમનું ઉત્પાદન એ બધું મને સારું મળ્યું છે. આપણા ખેડૂત મિત્રોને મારું એક આહ્વાન છે કે કૃષિ ઇન્ડિયાનું ખાતર ખેતીની અંદર વાપરો અને સારું ઉત્પાદન મેળવો અને જમીન બચાવો.